નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં. મિત્રો, આપણે આજે એકાઉન્ટ વિભાગ ઈ કયું ચેપ્ટર છે ખબર છે? જોઈ લો, મને પણ નહીં ખબર. ભાગ 1 ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ, એનું સોલ્યુશન આપણે આજે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, જોઈએ આગળ. દાખલાની શરૂઆત કરીશું. નીચેની વિગતો પરથી શીત તરંગના ચોપડામાં બેંક સિલક મેળ તૈયાર કરો અને તારીખ 31/3/25ના રોજ બેંક પાસબુક પ્રમાણે બાકી શોધો. ઓકે. પહેલા નંબરનું, રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યે લેણું 15,000 રૂપિયા. રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યે લેણું છે તો બેંકની નોંધ રહી ગઈ. બેંક પ્રત્યે લેણું છે તો આપણે રોકડ મેળમાં નોંધ્યું હતું એ બેંક પ્રત્યે લેણું. તો હવે આ પાસબુકમાં ઉધાર બાજુ 15,000 રૂપિયા, રોકડ મેળ મુજબ બેંક સિલક લેણું. ત્યારબાદ માસમાં બેંક ભરેલા પરંતુ પાસબુકમાં જમા ન થયેલા ચેકો. તો પાસબુકમાં જમા ન થયેલા ચેકો તો જમા કરી દીધા 1,000 રૂપિયા. બેંકે સૂચના પ્રમાણે 1,600 દેવી હુંડી ચૂકવ્યા હતા. આ રકમ રોકડ મેળમાં નોંધાઈ ન હતી. ચૂકવ્યા હતા, જમા કર્યા હતા. હવે ચૂકવ્યા ન હતા તેના 1,600 રૂપિયા. ત્યારબાદ એક ગ્રાહકે 1200 તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા. આ રકમ નામું રોકડ મેળમાં લખાયું નહીં. એક ગ્રાહકે 1200 તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા હતા. આ રકમનું નામું રોકડ મેળમાં લખાયું નહીં. તો રોકડમાં નહીં લખાયું તો એને લખવાની, હવે બેંક સિલક મેળમાં લખવાનું આપણે ઉધાર બાજુ 1200, બેંક ખાતામાં ચેક ભર્યા તેના. પાંચમું, રોકડ મેળની આય બાજુ ના બેંક ખાનાનો સરવાળો 800 ઓછો ગણ્યો છે તો હવે 800 આપણે ઉધાર કરી દઈશું. ઓછો ગણ્યો છે તો આય બાજુ એટલે ઉધાર બાજુ. બેંક પાસબુકમાં થાપણના વ્યાજની રકમ 500 નોંધવામાં આવી હતી પણ રોકડમાં જાવક તરીકે નોંધી છે. તો જાવક તરીકે નોંધી છે તો આપણે આવક તરીકે ઉધાર બાજુ નોંધીશું. હવે કે બેંક પાસબુકના વ્યાજની રકમ નોંધાયા હતા 1,000 રૂપિયા. ઓકે. ત્યારબાદ સંજયને આપેલ 760નો ચેક રોકડ મેળમાં રોકડના ખાનામાં નોંધાયો હતો. બેંકે આ રકમ સારંગને ખાતે નોંધી હતી તો નોંધાશે નહીં. ઓકે, આ વ્યવહાર. ઓકે, આગળ. પાસબુક પ્રમાણે બેંક સિલક તમારી સરવાળો કરવાનો અને જે બેંક સિલક આવતી હોય એ લખી દેવાની. 15,400 છે. ઓકે, આગળ વધીએ. બીજા નંબરનો, શ્રી જ્યોતિને બેંક સિલક મેળ. શ્રી જ્યોતિનું શું છે? બેંક સિલક મેળ છે. એના અંદર જે જ્યોતિની પાસબુક પ્રમાણે તારીખ 28/25ના રોજ જમા બાકી 8,000ની હતી જે રોકડ મેળવવા પ્રમાણે બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેના માહિતી પરથી જ્યોતિનો બેંક સિલક મેળ તૈયાર કરો. એમાં ચેક બેંકમાં ભરેલા પણ
પહેલાં તો રકમ વાંચી લઈએ. 12,000નો ચેક બેંકમાં ભર્યો, જેનાથી 80% રકમનો ચેકો જ તારીખ 28/2 સુધી બેંકમાં જમા આપ્યા. ચેકો ભરેલા હતા 12,000ના, જેનાથી 80% રકમના ચેકો જ 28/2 સુધીના બેંકમાં જમા આપ્યા. તો બેંકે ભરેલા પણ બેંકે જમા આપ્યા તેના તો કે 12,000 × 80 એટલે 2400. ઓકે, પાસબુક પુરાણ બેંક સિલક 8,000 લખી દેવાની. ત્યારબાદ લેણદારે ને આપવાનો રહી ગયો ચેક. પહેલા રકમ વાંચી લઈએ. 4,000નો એક ચેક લખેલા અને રોકડમાં નોંધાયો છે, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો હતો, તો તે ટેબલના ખાનામાંથી મળ્યો. તો લેણદારે આપવાનો રહી ગયો હતો, તો 4,000 રૂપિયા લખી દો એનો. આગળ જોઈએ. એક ગ્રાહકે બેંક ખાતામાં 10,000 બારોબાર જમા કરાવી દીધા, જેની જાણ જ્યોતિને તારીખ 1/3/25ના રોજ મળી. તો ગ્રાહકે બારોબાર જમા કરાવેલા ચેક 10,000 રૂપિયા. ઓકે. ચોથું, બેંકે નોંધેલ ચેકબુક ચાર્જીસ 50 ભૂલથી રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા. તો બેંકે ચેકબુક ચાર્જીસ ભૂલથી 2 વાર જમા કરાવવામાં આવ્યું, તેના 50 રૂપિયા. ઓકે. પાંચમો, જાન્યુઆરી 25માં 2,000નો બેંકમાં ભરેલું ચેક હજુ સુધી બેંકમાં જમા નથી થયો, તો નોંધાશે નહીં ભાઈ. ત્યારબાદ રોકડ મેળની આ બાજુ બેંકના ખાનાનો સરવાળો 1,000 વધારે લેવાઈ ગયો. એમાં રોકડ મેળની આ બાજુનો સરવાળો 10,000. અહીંયા મિત્રો તમારે 10,000 લખ્યા છે, પણ તમારે 1,000 રૂપિયા લખવાના. 1 0 ભૂલથી વધારે લખાઈ ગયું છે, તમારે 1,000 લખવાના છે. ઓકે. આગળ ત્રીજા નંબરનું જોઈએ ભાઈ, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF. ઓકે. બધા જૂના વિદ્યાર્થીઓને ખબર જ છે, આપણે 150 રૂપિયામાં સોલ્યુશન આપીએ છીએ. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લો. જોઈએ ત્રીજા નંબરનું. શ્રી સુબોધની પાસબુક તારીખ 31/7/25ના રોજ 18,372ની જમા બાકી દર્શાવે તો નીચેની માહિતી આધારે ચાલુ ખાતાનો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરો. એમાં પહેલું, બચતની ખાતામાંની ચાલુ ખાતે ફેરબદલી કરે 3500ની નોંધ રોકડ મેળમાં થઈ નથી, તો ચાલુ ખાતે ફેરબદલી કરે નોંધ તો 3500. બેંક ઉઘરાવેલ ડિવિડન્ડ 750 અને બેંક કમિશન 120ની નોંધ રોકડ મેળની આ બાજુ અને બેંક ખાનાની ખાતે અનુક્રમે 570 અને 102થી થઈ છે. તેથી બીજા નંબરમાં બેંકના ખાતે ઉધાર કરાય તે 750 - 570 એટલે 180. બરાબર. આગળ શ્યામ ફર્નિચરમાંથી 3500ની રોકડ ખરીદી રોકડ મેળમાં બેંક ખાતામાં અસર આપે છે,
તો ફર્નિચરની ખરીદી તેના 3500. 8,000ના ભરેલા ચેકમાંથી 3,000ના ચેક નાણાં બેંક વસૂલ કરે તો 8,000ના 3,000. 5નું ડિફરન્સ છે ચોથામાં, તો બેંક નાણાં વસૂલ કરે તેના 5,000 રૂપિયા. રામને દેવા પેઠે 1440નો ચેક 2 એપ્રિલ 25ના રોજ જે ચાલુ માસે રોકડમાં નોંધાય છે. તો 5મા નંબરનો રામને દેવા પેઠે ચાલુ માસના આવ્યા તેના 1440. बाद में 6ठा नंबरનો 1800ની લેણી હુંડી 1685માં વટાવી તે નકારતા નકરામણી ખર્ચ 20 સહિતની રકમ તેના ખાતે બેંકે નોંધી. લેણી હુંડીના નકારતા નકરામણી સહિત રકમ ચૂકવી તેના 1800 + 20 એટલે 1820. ઓકે, અને બેંક સિલેક્ટ છે તમારી 16,749. સરવાળો કરીને જવાબ મેળવી લેજો. ચોથા નંબરનો દાખલો જોઈશું. ફટાફટ વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. અને જો જે પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, જોઈએ આપણે આગળ. પહેલા નંબરનું તારીખ નીચેની વિગતો પરથી શ્રી જસ્મીનનું તારીખ 31/12/25ના રોજનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. પહેલું, તારીખ 31/12/25ના રોજ પાસબુક પ્રમાણે 4,321ના બેંક ઓવરડ્રાફ્ટ હતો. તો પહેલું પાસબુક મુજબ BOD એટલે બેંક ઓવરડ્રાફ્ટ 4321. બીજું, બેંકમાં વટાવેલી 250ની લેણી હુંડી નકરાવતી બેંકે 11 રૂપિયાની નકરામણી ખર્ચ સહિત 261 પાસબુકમાં ઉધાર્યા હતા. તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. તો બેંકમાં વટાવેલી હુંડી નકરામણી સહિત આપ્યા તેના 261. 25ની બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી, જ્યારે બેંક ચાર્જીસ બીજી વાર 75ની રકમ રોકડ મેળમાં નોંધાઈ રહી ગઈ હતી રોકડ મેળમાં એમ. તો એમાં બેંક ચાર્જીસની રકમ નોંધાઈ તેની 25 અને બેંક ચાર્જીસની રકમ નોંધાઈ તેના તો 75. ઓકે, અલગ અલગ લખ્યું. રોકડ મેળનો વ્યય બાજુનો બેંક ખાનાનો સરવાળો 1000 જેટલો ભૂલથી વધુ ગણાવો. તો રોકડ મેળનો વ્યય બાજુનો સરવાળો 1000 લખી દેવાનો. ત્યારબાદ તારક પાસેથી મળેલ 4,000નો ચેક વિમલને વેચાણ શરૂ કરી આપેલ હતો. તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. તો એનામાં શું છઠ્ઠામાં નોંધ થશે નહીં. બેંક શું કહે બાકી મેળવી લેવાની તમારે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 5,442 રૂપિયા. આગળ 5મા નંબર ઉપર વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. ને સંપૂર્ણ ગાલા એસ્ટિમેટના સોલ્યુશનની આ જે PDF છે તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. ફટાફટ કોલ કરીને મેળવી લેવાની છે તમારે આ PDF. ઓકે, આગળ જોઈએ. 5મા નંબરનો શ્રી સોમનાથ નીચે તફાવતના કારણો પરથી 31/12/25ના રોજનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો અને શ્રી સોમનાથની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 3645 લખી દો. આમાં જેટલી બી રકમ બાકી છે મિત્રો તમારે લખવાની રહેશે, કેમ કે આપણને આનો જવાબ મળેલો નથી. જેને પણ આનો જવાબ મળ્યો હોય તો મહેરબાની કરીને કમેન્ટમાં જણાવો, આપણે એનો જવાબ પિન કરી દઈશું. ઓકે, સાચો જવાબવાળાનો જવાબ આપણે પિન કરવામાં આવશે. તો વહેલા તે પહેલાંની તકે ફટાફટ જવાબ શોધો. આટલું તમારા માટે હોમવર્ક રહેશે, તો ફટાફટ જવાબ શોધીને મોકલો ભાઈ. આનો જવાબ અમને મળ્યો નથી એના માટે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.